વધતી ઉંમર સાથે એકને કેમ વધતા હોય છે એની પાછળનું સૌથી કોમન રીઝન એટલે કે પહેલો રીઝન છે કે તમારા પીરિયડ્સ ઇરેગ્યુલર હોય તો. બીજો કોમન રીઝન છે કે જો તમને પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ હોય તો તમને થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે કે મેનોપોઝલ અથવા પેરીમેનોપોઝલ એજ હોય તમારી, કે જો તમારી પ્રેગ્નન્સી હોય કે ડિલિવરી પછી પણ તમારા એકને વધતા હોય છે. બીજી વસ્તુ છે કે લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસ. જો તમારી લાઇફસ્ટાઇલ સારી નથી, તમારી ઊંઘ 6 થી 8 કલાકની પૂરી નથી થતી, કે તમને સ્ટ્રેસ વધારે રહેતું હોય, ઓવરનાઇટ કે શિફ્ટ્સમાં કામ કરવું પડતું હોય તો પણ આ તકલીફ થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે કે તમારી ડાયટ પેટર્ન કેવી છે, કે જો તમારે જંક ફૂડ વધારે ખાવાનું થતું હોય, ડેરી પ્રોડક્ટ્સ વધારે ખાવાના થતા હોય, ઓઇલી ફૂડ વધારે ખાવાનું થતું હોય તો પણ તમારા એકને વધી શકે છે. ફોર્થ છે કે તમે સ્કિન માટે પ્રોડક્ટ્સ કેવા યુઝ કરો છો, કે મેકઅપ કેવું યુઝ કરો છો. તો જો તમને હેવી મેકઅપ દરરોજે કરવાની ટેવ હોય કે હેવી ક્રીમ્સ યુઝ કરો છો, તમારા સ્કિનને અનુરૂપ તમે સ્કિન પ્રોડક્ટ્સ યુઝ નથી કરતા તો પણ તમારા ખીલ વધી જતા હોય છે. અને લાસ્ટલી તમારા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કેવા છે, કે જો તમે પોલ્યુશનમાં વધારે કે ધૂળ મટ્ટીમાં વધારે થતા હોય કે આઉટડોર ફિલ્ડ વર્ક વધારે હોય તો પણ તમારી સ્કિન ગંદી થઈ જતી હોય છે અને એના લીધે તમારા પોર્સ જે છે એ ક્લોગ થઈ જતા હોય છે અને તમારા એકને વધી શકે છે. તો જો તમને અડલ્ટ એકને કે એટલે કે જ્યારે તમારી એજ વધારે હોય ને તમને એકને થતું હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. થેન્ક યુ.